હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે મારા આજના એક નવા બ્લોગમાં. તો મિત્રો, અત્યારે આપણે નીકળી ગયા છે નારિયેળ કાપવા જવા માટે. ખેરા જવાનું છે તો આપણે નીકળી ગયા છે હું આશિષભાઈ ને આપણા કોલેજ આવે છે વાર હે તો આપણે નીકળી ગયા છે. બાકા ચીકી બોલાવતા આશિષભાઈ કે હાલો આપણે ગાડી ભમરાવી નાખીએ, ઘડી કાક લઈએ, કેમ કે સવારની જરાક 6 વાગ્યા હતા તો આપણે કે વહેલા કામકાજ ઉપા લઈએ એટલે આપણે ટાટા પરનું કંઈ ઉપાધિ નહીં તો આપણે નીકળી ગયા છે બાકા ચીકી બોલાવતા. તો ફાઇનલ મિત્રો, અત્યારે આપણે ખેરા પૂગી ગયા છે. પૂગીને આપણે અજયભાઈની સીધી મુલાકાત લઈ લીધી, કેમ કે અજયભાઈ સિવાય આપણે દેખવું નહોતું ક્યાં જવાનું છે ક્યાં નહીં. તો અજયભાઈ આવે પછી આપણે ખબર પડે. અજયભાઈ આપણી પહેલાં પૂગી જાય, અમે જૂથળ જેવા તો અજયભાઈ અમારે પહેલાં પૂગી ગયા છે. હવે જવાનું છે આપણે આ બાજુ. હજી આપણા માણસો આવે તો પાછળ રહી ગયા, તો 3 માણસોની આપણે રાહ જોઈને પછી જવાનું છે પગી છે. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ આપણા બ્લોગમાં. લઈ લીધી ચોકલેટ ના આવી ગયા આપણા માણસો ને હવે જવાનું છે આપણે નારિયેળ કાપવા. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો પૂગી ગયા છે બગીચે ને લઈ લીધી બધી વેઠેલીઓ ને હવે નીકળી ગયા છે બગીચા તરફ. તો આગળ ચડવાના છે અજયભાઈ, પહેલાં સ્ટાર્ટિંગમાં અજયભાઈ, પછી આપણા મયુરભાઈ, પછી આપણી ચડવાનું છે ને આપણે ધમાભાઈ છે સારવા. તો આ છે 11મી કે છે જેની તેની ધમાભાઈ ને અજયભાઈ ને મયુરભાઈ ને બધા વાગા ટીકી બોલા ઠેકી છે ને આપણે પણ ઠેકી જાય. અમારા આશિષભાઈ આવે છે બાકા ચીકી બોલા તૈયાર નારાયણ કાપવાના છે એના માટે તો સ્પેશિયલ રાય લઈને આવ્યા છે. આશિષભાઈ તમારે બતાવો તો રાઈસ. તો આ છે આશિષભાઈની રાય. આજ તો મને નારળી બેઠી આવ્યા છે. હા, પાટલી નારળી છે, ફરતી બાઉન્ડ્રી છે કાપવાની. આપણે હજી ચડવા મીના છે નારળી ઉપર ને મયુરભાઈ રાય સુધી કરે છે ને આપણે તૈયારી કરી દીધી ફૂલ ચડવાની. તો મિત્રો કન્ટિન્યુ લેજો ને મળીએ કરી કરીને આપણે હવે થોડાક નારળ કાપલીએ એટલે સવારમાં. તો ચાલો મિત્રો. તો આપણા હાજુ બાકા ચીકી બોલાવે છે. આ રીતે મારે ક્યાંમાં મારા મયુરભાઈ બધું ઘણે ચાલા વાળાને. અત્યારે આપણે અજયભાઈ હાવ થાકી ગયા છે આજે, કેમ કે થોડો ઉજાગરો કરી લીધો, પાઠમાં ગયો તો રામાપીના તો ઉજાગરો થઈ ગઈ ભાઈને હવજને. આપણા આશિષભાઈ બાગત ચીકી બોલાવે છે દાંડલામાં અહીંયા માટે નવા અમે ઘર બહાર છે ત્યાં પણ માટે આશિષભાઈ બે ઠેકાણ માટે, કેમ કે આ રોકડાનો માલ અહીંયા કાઢ્યો આપણે ને આજનું કાઢવાનું છે માલ આપણે સામે ઘરે. તો કન્ટિન્યુ આપણે ધમાભાઈ હારીની નારિયેળ એ જાર કાંધ્યું મારી છે એવું કહી દઈશ ધમાભાઈ. હા તો આવે છે આપણે ચંદુભાઈ બસકુ લઈને બસ કે ચંદુભાઈ હારે છે આજે છૂટામાં. રોકડાનો માલ હારે છે છૂટા બસ કે ભરીની. તો રીતે કે ચંદુભાઈ હારી છે નારિયેળ બસકામાં છૂટી છૂટા. તો ફાઇનલી અત્યારે આપણે નારિયેળ કપાઈ ગયા છે. બતાવો આપણા ડંડલા વાળે બીજા આપણે ઓલા સામેના હેઠે છે, કેમ કે ત્યાં રસ્તો છે તો અહીં છે એટલા હારવા સેટા હારવા એના કરતાં ત્યાં ફરી કરતા આપણે ત્યાં કરી નાખ્યું. અત્યારે આપણે આવીએ ચા પાણી પીવા, કેમ કે આપણે આ મકાન હેઠે નારિયેળ હતી એટલે આ નીરજે કાપવાના છે. મિત્રો આવ્યા છે ચા, ચાલો આપણે પી લઈએ ચા. આવી ગયા છે મિત્રો આપણે ચા પાણી પીવા માટે. તો અમારા અજયભાઈ આશિષભાઈ મયુરભાઈ ચાલુ દીધું છે. અમારા ધમાભાઈ પાસે ચા પાણી પીને નારિયેળ હાડવા આવી ગયા છે. તો અજયભાઈ કંઈક આપણે હવે કપાઈ ગયા છે તો આપણે ચા પાણી પીને આપણે જવાનું છે બીજા કાપવા. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ આપણા બ્લોગમાં રહેજો. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે આ બગીચા નારિયેળ કપાઈ ગયા, હવે આપણે જવાનું છે ટેપા. તો ચાલો જાય ટેપા. આને કમ્પ્લેટ આપણે ઢાંકી દીધા છે ને આપણે હાલજો અત્યારે નીકળી ગયા કમ્પ્લેટ. તો ચાલો મિત્રો. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે બગીચાને આપણે કાપવાનું ચાલુ કરી દીધું છે નારિયેળ.
તમે જોઈ શકો છો મિત્રો આપણા મયુરભાઈ 3 4 5 નારળી કાપ્યું છે 3 3 4 4 લીંબુ હતી એમાં કાપી આપણે મયુરભાઈ આ મોટી કેમ કે આમાં ઓલી ખેપે નથી કાપી એટલે એમાં 3 3 4 4 નારળી લીંબુ હતી એ કાપી દીધી હવે આપણે જે કાપવાની છે આ બે મોટી તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં નારિયેળ કાપવા તો અમારા હાવજો બધી નાસ્તો કરી લીધો છે હવે આપણે આ કાપવાનો છે આ બગીચો અમની સાઈડમાં છે આની બાજુનો એ કાપવાનો છે તો બગીચો કાપ લઈએ તો ભાઈ મિત્રો અત્યારે આપણે નાના કપાઈ ગયા છે કેમ કે આપણે આ ઘેરકી કાપવાની હતી આપણે ઘેરકી કપાઈ ગઈ છે મારો એક માનો કે 500 જેવું નીકળ્યા છે અને બીજા આપણા સવારે કાપેલા હતા ત્યાં ભરવા જવાના છે તો ચાલો મિત્રો હવે આપણે ગાડી ભરવાની છે તો ભરી લઈએ ગાડી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભરવાનું ચાલુ કરી દીધું છે તો ચાલો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં મિત્રો તો મિત્રો આપણે ગોલ્ડન ભરવાનું ચાલુ કરી દીધું છે ના અમારા હાઉસમાંથી ગણતો જાય ભરતા જાય અમે ચંદુ ચાચા ભરી છીએ બાકી બોલાવી છીએ મિત્રો તો ફાઇનલ મિત્રો અત્યારે અહીંથી ભરાઈ ગયો છે ને હવે જવાનું છે આપણે બીજા બગીચે ભરવા તો ચાલો મિત્રો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે આપણા માણસો ને હવે આપણે નીકળી જઈએ અમારા કાકા ચીકી બોલે આમાં બેઠા બેઠા બાબા ચીકી બોલાવે છે ફાઇનલી કહે આપણે ભરવાનું ચાલુ કરી દીધું અમારા ખાવું અહીંથી જ જતા થાય હા ભાઈ કમ્પ્લીટ કરતા થાય અમારા આજે એમ કે ભાઈ બીજી ખાલી ભરવા છે તો મિત્રો હવે આપણે આ બ્લોગને સમાપ્ત કરીએ છીએ કેમ કે આપણે મોરલ મારવાનું છે ગાડી ભરવાની છે તો મોબાઈલ પર પકડવાનું છે નહીં તો હવે આપણે આ બ્લોગને પૂરો કરી નાખીએ